નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 આહારના ઘટકો પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં। મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જે અહીં સબસ્ક્રાઇબનું બટન છે તે ખાસ તમારે દબાવી દેવું, જેના કારણે તમને આ પ્રકારના વિડીયો મળી રહે। પહેલો પ્રશ્ન છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો। તો આપણા પોષક તત્વોની વાત કરીએ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકની અંદર સામેલ કરવામાં આવે છે, જે શરીરને ઉપયોગી છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલાના નામ લખો। પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે, તો કાર્બોદિત અને ચરબી। નંબર 2, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે, તો આવશે પ્રોટીન। પ્રશ્ન નંબર 3, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, તો આવશે વિટામિન એ। પ્રશ્ન નંબર 4, ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વચ્છ રાખવા માટે આવશ્યક છે, તો જવાબ આવશે મિત્રો કેલ્શિયમ અને ફોસ્ફરસ। પ્રશ્ન નંબર 3, 2 એવા ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે, તો આવશે ચરબી, તો તેલ અને ઘીમાંથી મળશે; સ્ટાર્ચ, તો ઘઉં, ચોખા અને બટાટા; પાચક રેસા એટલે વૃક્ષાક્ષ, તો આવશે લીલા શાકભાજી અને અનાજ; પ્રોટીન, તો આવશે માછલી, દૂધ અને કઠોળ। પ્રશ્ન નંબર 4, આપેલામાંથી સાચા વિધાનો માટે આપણે ખરાની નિશાની કરવાની છે। પેલું વાક્ય અહીં છે કે માત્ર ભાત એટલે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ, તો ખોટું છે। ત્રુટિજન્ય રોગોને અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, તો એને અટકાવવા માટે મિત્રો સાચી વાત છે, તો ખરાની નિશાની આપણે કરીશું। પ્રશ્ન નંબર 3, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થ હોવા જોઈએ, તો સાચું છે। શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે, તો ખોટું છે, ખરાની નિશાની કરીશું નહીં। ખાલી જગ્યાની પૂર્તિ કરો। પેલું છે ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે, તો સુક્તાન રોગ; ખાલી જગ્યાની ત્રુટિ ઉણપથી બેરી રોગ થાય છે, તો વિટામિન બી; વિટામિન સીની ત્રુટિ ઉણપથી થતો રોગ, તો સ્કર્વી છે। નંબર 4, આપણા આહારની અંદર વિટામિન એના અભાવથી રતાધણાપણું એટલે મિત્રો આંધળું જે રોગ છે, એટલે આંખે ઓછું દેખાય છે, તે મિત્રો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।